साबरकांठा जिला हिम्मतनगर तहसील का गडोंडा गांव बना पर्यावरण संरक्षण का मॉडल। सांसद शोभनाबेन बराड़िया ने की सराहना। 1 अगस्त को साबरकांठा जिले के हिम्मतनगर तालुका के गडोंडा गांव ने पर्यावरण संरक्षण के क्षेत्र में प्रेरणादायक उदाहरण प्रस्तुत किया। गांव की पर्यावरण संभाल समिति ने 1 वर्ष में हजारों पौधों को विकसित कर हरियाली बढ़ाने में उल्लेखनीय सफलता हासिल की। साबरकांठा अरावली की सांसद श्रीमती शोभनाबेन बारैया ने गांव का दौरा कर वृक्षारोपण किया तथा समिति की कार्यप्रणाली की सराहना की। उन्होंने कहा कि गडोडा का ये मॉडल अन्य गांवों के लिए भी प्रेरणा स्रोत है और इसे व्यापक स्तर पर लागू करने के प्रयास किए जाएंगे। समिति द्वारा अब आसपास के 40 गांवों में भी इसी प्रकार का पर्यावरण अभियान चलाने की योजना बनाई गई है। साबरकांठा गुजरात से संजीव कुमार शर्मा की रिपोर्ट। આજે ગઢોડા ગામની મુલાકાતે આવ્યા હતા અને અહીંયા જોયું કે ગામના વડીલો યુવાનો સાથે મળીને જે પ્રકૃતિ પ્રેમનો એમનો જે દર્શાવ્યો છે, વૃક્ષારોપણ કર્યું છે। ઇકોવિલા ફાઉન્ડેશન દ્વારા પણ અહીંયા ખૂબ સારા એવા વૃક્ષો, આયુર્વેદિક વૃક્ષો અને નર્સરીનો જે વૃક્ષો છે, છોડ છે, એના દ્વારા ગામે સંપર્ક કરીને ભેગા થઈને આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખ્યો હતો ને સાથે સાથે આની મુલાકાત પણ લીધી હતી। અને આ જોઈને મને એવું લાગે છે કે દરેક માનવ જીવનમાં આવો પ્રકૃતિ પ્રેમ હોય તો આપણે પણ એક હરિયાળું ગુજરાત અને હરિયાળું ભારત આપણે નિર્મિત કરી શકીએ છીએ। અને આ એમનો જે કોન્સેપ્ટ છે કે અન્ય ગામોમાં પણ આ રીતે આપણે વૃક્ષારોપણ કરીને સૌને પ્રકૃતિ પ્રેમી બનાવીએ તો એમના થકી જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં કઈ રીતે એક જનપ્રતિનિધિ તરીકે અમે મદદ કરી શકીએ એના માટે પણ અમે આજે ચર્ચા કરી છે। અને આવનારા સમયમાં અન્ય ગામોમાં પણ આવી રીતે વૃક્ષારોપણ થાય અને સૌ પ્રકૃતિ પ્રેમી બને એવી હું સૌની પાસેથી અપેક્ષા રાખું છું।